તો નીટની પરીક્ષા રદ થતાં જ વિદ્યાર્થીઓમાં આક્રોશ છે। 3 મેના રોજ લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પેપર લીક થતાં જ હવે પુનઃ પરીક્ષા લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। જીમેગ એડમિશન ગાઈડના સંચાલક સાથે ખાસ વાતચીત થઈ। પંકજ પટેલ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી। પરીક્ષા રદ થવાની અસર વિદ્યાર્થીઓ પર પણ વધુ થશે। સડનલી કેન્સલ થઈ છે। આમ એક સાઈડે જોવા જઈએ તો સારું બી છે કે પેપર લીક થયું હોય અને જે સારા છોકરાઓ હોશિયાર ન હોય ને એ બી સારો રેન્ક લઈ જાય અને જે હોશિયાર એકચ્યુઅલી હોશિયાર છે એમને નુકસાન થાય તો એના માટે એક્ઝામ કેન્સલ કરી એ સારું બી છે એક સાઈડે જોઈએ તો। પણ એના હિસાબે પેરેન્ટ્સ અને જે સ્ટુડન્ટ છે એના ઉપર જે માનસિક પ્રેશર આવે એ બહુ વધારે હોય। એટલે ફરીથી હવે એક્ઝેક્ટલી એનટીએ ક્યારે એક્ઝામ લે છે એ જોવાનું થાય કે ભાઈ કેટલો ટાઈમ આપે છે। એટલીસ્ટ મારા હિસાબે એકાદ મહિનો આપવો જોઈએ તો જ છોકરાઓને ફરીથી પ્રિપેરેશન કરવાનો ટાઈમ મળે। જે ખરેખર હોશિયાર છોકરાઓ છે એમને એટલો રિપીટ કરવાનો ટાઈમ આપવો જોઈએ। એના પછી એક્ઝામ લે તો વધારે સારું રહે।